ભાઈ કાલ મને હે ને રાતે એક સપનું આવ્યું. શું સપનું આવ્યું? સપનામાં હે ને મારો એક હારા માણસ તરીકે જન્મ થયો, જેમાં હું લોકોની છે ને ભૂખ, અંધશ્રદ્ધા, અશિક્ષણ, લોકોને જે જાત જાતના વ્યસનો છે એમને એમાંથી દૂર કરવાનો એક પ્રયત્ન કરું છું. બધા લોકોનું સારું થાય, બધાનું ભલું થાય, એ જ મારું ધ્યેય છે અને એ જ મારું કર્મ સમજુ છું એ વાતને. અને એમાં હું ખુશ હતો. અને પછી મારો પુનર્જન્મ થાય છે, જેમાં હું માત્ર પૈસા પાછળ દોટ મૂકું છું. મને પૈસા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. દરેક પ્રકારના 2 નંબરના ઇલીગલ ધંધા કરું છું. લોકોનું શું થાય, યુવાધન આપણું ક્યાં જાય છે, યુવાધનનું ખરાબ થાય કે સારું થાય એનું કાંઈ જ વિચાર કરતો નથી. હું બસ મારા સ્વાર્થ પાછળ ભાગું છું અને હું અઢળક પૈસા કમાઉં છું. અને એ જન્મમાં હું ખૂબ ખુશ છું. તો પછી તે શું નક્કી કર્યું? પહેલો માણસ બનવાનું કે બીજો માણસ બનવાનું? હવે એ હું 1 ઓગસ્ટે આવી રહેલી ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુ જોઈને નક્કી કરીશ, જેની અંદર આ વસ્તુ ખૂબ સારી રીતે સ્પેસિફાય કરેલી છે. કારણ કે વિશ્વગુરુ ફિલ્મની અંદર આપણા યુવા ધનને ખાસ જોવા જેવી વસ્તુ બતાવવામાં આવી છે. વાહ, તો મારી એક ટિકિટ બુક કરાવી દે મારો ભાઈ, હું જોવાની. કઈ વાંધો નહીં.